હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ નવો દિવસ ઉગી ગયો અને નવી સવારમાં હજી નાવા ધોવાનું બાકી છે. અને આ ગાયત્રી જો, ગાયત્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? આ ચોખા વીણું. એટલે વહેલા વહેલા તો થઈ ગયા. હવે આજે રજાનો માહોલ છે તો બધા સૂતા હતા, હું વહેલી ઉઠી ગઈ. મેં બોલા ચોખા વેણી નાખું એટલે મારું કામ પતી જાય ને. એ વાતે સાચી. પછી આમાં શું ટાઈમ બહુ લાગે ને ક્યાંક બહાર ફરવા જવાનું થયું હોય, રજાનો માહોલ છે તો પછી હવે બપોર પછી કદાચ બહાર નીકળવાનું થાય તો ચોખા વીણાઈ જાય ને મારે. હા, કંઈ નહીં, તું કર એટલું કામ તારો. ચલો, મમ્મીએ પગે લાગેલું માતાજીને. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીવાબત્તી થઈ ગઈ? હા, દીવાબત્તી થઈ ગઈ. હવે ચા નાસ્તો કરવા બેસીએ છે. તો અત્યારે કેવું છે તમને? સારું છે અત્યારે. સારું છે ને? દવા લીધી ને પછી? દવા લીધી ને, સારું છે. હા, સારું છે. જો ગાઈસ, આ સાસુએ નાસ્તાનો ડબ્બો જાતે બનાવ્યો, એટલે પોતાની કળાથી એમ. જો કેવો બનાવે છે. બધી જગ્યાએ અલગ અલગ સ્ટોન લગાવ્યા છે, કાચ લગાવ્યા છે. જો પોતાનું માઇન્ડ દોડાઈને બનાવ્યું છે અત્યારે નાસ્તા માટે, દિવાળી નાસ્તા માટે. કેવું લાગ્યું? થોડું જોશથી ધક્કો મારો. બસ જો હું શીખવાડું. હવે આ સ્વિચ છે ને ચાલુ કરી દો. હા, હા, આ ચાલુ કરી. હવે હવે અહીંયા છે ને બટન દબાવવા પાવરનું. હા, હા, હવે હવે પછી ઓલું છે ને ફેરવવાનું. હા, બીજા નંબર ઉપર આ નથી ખાતું બેટા. ફેરવી નાખો. હા, જો ફરી જાઓ. બસ હવે હવે આ પ્લે વાળું આ દબાવવાનું. આ ત્રિકોણ જેવું બટન છે ને એ દબાઈ દો. હા, દબાઈ, હા એ દબાઈ દો. મમ્મી હજી નહીં ખાવતું આ. ન ફાવે બેટા, અમારા જમાનામાં આવું હતું નહીં ને એટલે. અરે પણ ત્યાં પણ કપડાં ધોવે છે ને ગાયત્રી. ત્યાં બધા ધોવાય છે, એ નવા કપડાં છે. આ દિવાળીમાં બધા પહેર્યા હોય ને, નવા કપડાં છે, હાથથી ધોવા પડે ને. બરાબર. હવે હવે શું મારે કરવાનું? હવે મારે એવું કરવું પડશે, અહીંયા છે ને નંબર લખી દેવા પડશે. એટલે તમારે છે ને એમ નંબર જોઈને જ બધા બટન દબાવવાના. આ 1 નંબર 2 નંબર ને એવી રીતના. હા, હા. એવું જ કરવું પડશે. હા, એવું કરીશ તો કારણ મને કે ફાવશે બેટા. આ તો ગાયત્રી કપડાં ધોઈને જાય, કોઈક દિવસ ના હોય તો પછી આ તો લોચા થઈ જાય ને. આ તો ગાયત્રી ધોવે, હું કઈ ધોવ નહીં એટલે મને ખબર પડે ને કઈ રીતના ચાલુ કરવાનું. આજે એ કપડાં ધોવા નવા બેઠી છે, કીધું લાય હું મશીનમાં નાખું. બાકી મને આવું બધું ન ફાવે હો બેટા. સારું, વાંધો નહીં. ચલો ને જોઈએ. તો આજે ચાલુ કેમ નથી? અને જો ગાઈઝ, આ છે અમારા કાનાના નવા વાઘા. કેવા લાગ્યા? જો મેડમે રસોઈ ચાલુ કરી નાખી છે. મેડમ શું બનાવો? કઈ નહીં, છોકરાઓ અને પપ્પાઓ બહાર ગયા છે તો અમારે 3 જણનું છે બનાવવાનું. ખીચડી ને શાક ને રોટલા. તો આ તો ભરીને બનાવતા લાગે ને. હા, સરસ સરસ. મારું ફેવરેટ રીંગણનું શાક ભરીને. ચલો જમવા. હજી બનવા જ દો પછી જમીએ ને. ગાયત્રી, આ શેનો મસાલો બનાવ્યો પણ? અરે આ રીંગણમાં ભરવા માટેનો મસાલો છે. તો એમાં શું શું નાખ્યું? એમાં મસાલામાં જે આપણે રેગ્યુલર મસાલો હોય એ સિંગદાણાનો ભૂક્કો અને થોડી કસ્તુરી મેથી રાખી છે, ચણાનો લોટ નાખ્યો છે. હા, કસ્તુરી મેથી એટલે આપણે લીલી મેથી છે પણ એને સૂકવી નાખી છે. એ સૂકેલી હોય ને એ નાખી છે એટલે ટેસ્ટ સરસ આવે. બરાબર, કંઈ નહીં, ભરીને બનાવો, મજા આવે. અને જોડે રોટલા કે ભાખરી? રોટલા બાજરીના. બાજરીના રોટલા, કાઠિયાવાડી શાક એમ? હા, સરસ સરસ. જો ગાઈઝ, અત્યારે બપોરના જમવામાં છે અત્યારે ખીચડી, છાશ, રીંગણનું ભરેલું શાક અને આ છે મરચાં ભરીને બેસનવાળા છે ને. હા, ચણાના લોટના આપણે મરચાં ભરીને બનાવ્યા છે. કેવું લાગ્યું જમવાનું? સરસ. સરસ જ. તે બનાય તો સરસ જ હોય ને. અરે હમણાંથી મારે પણ એવું અલગ થાય કે હું મોબાઈલમાં બધા રીલ્સ જોતો હોઉં ને, તો મોબાઈલની રીલ્સમાં મારે હું નહીં ફાસ્ટ ફૂડના બધા આવતા વિડીયો, તો એ વિડીયો જોઈ રાખું, મારે સલંગ બધા એ જ વિડીયો આવ્યા રાખે. મારે પણ એ જ આવે છે.
તો અને એક માણસ એવી રીતના બોલતો હોય ને કે ઓહો હો શું બનાવ્યું, અરે વાહ વાહ વાહ, બધા એવી જ ડાયલોગ સારું હોય કે ના હોય બધા પોતપોતાના જ વખાણ કરતા હોય છે ફાસ્ટફૂડમાં. તો કંઈ નહીં, ચાલે રાખે, મોબાઈલમાં જે જોતા હોય એ જ આવવાનું છે. કંઈ નહીં, ચલો જમવા. હે ગાઈસ, દિવાળી રજા છે તો ચલો અત્યારે મેં કીધું બહાર ક્યાંક ફરી આવે. તો મારા કાકાને ત્યાં જવાનું નક્કી કર્યું અત્યારે. અને અરે આ તો ગાય જો ગાય અમારું એને મેચિંગ કેવું લાગ્યું? બરાબર જવું છે ને કાકાને ત્યાં? હા તો જવાનું તો હોય જ ને. જો ભાઈ અત્યારે આ મમ્મી જવું છે ને? ચલો. હા, મમ્મી તો ઓલવેઝ રેડી જ હોય. શ્રેયસભાઈ જો શ્રેયસના કપડા. આમ તો દિવાળી રજામાં કોઈ ઘરે હોતું નથી, પણ આ તો તોય જઈએ. જો કદાચ હોય તો ઠીક, નહીતર પછી તો કોઈક બીજો પ્લાન બનાવી નાખશું, કોઈક બીજાને ત્યાં જઈ આવશું. ચલો મળીએ પછી. અમે અમારી રામ દુલારી લઈને જઈ રહ્યા છીએ. સારવી કેવું લાગે છે? અને જુઓ ગાઈસ, દિવાળી તો હજી હમણાં ગઈ છે, પણ માર્કેટમાં હજી એવું લાગતું જ નથી કે દિવાળી ગઈ હોય. હજી તો એવું લાગે કે દિવાળી હજી આવવાની બાકી છે. અને ટ્રાફિક તો રસ્તામાં એટલો ટ્રાફિક, અને જો આ લાઇટિંગ કેટલી, દરેક દુકાનમાં લાઇટિંગ ફૂલ, અને ટ્રાફિક તો એટલો બધો હતો રસ્તામાં કે આપણને આગળ વધવાની જગ્યા ના મળે. અને જો અમારા ઘર નજીક આ એક મોલ છે, ત્યાંની તમે લાઇટિંગ જુઓ, આખા મોલને લાઇટિંગ ફૂલ લાઇટિંગ કરી નાખી છે. અને હા, ટોપ ફ્લોર પર એક ટોકીજ છે જ્યાં ચડિયા ટોળી નામનું પિક્ચર લાગ્યું છે. ત્યાં આપણા ગુજરાતી યુટ્યુબર બા આવેલા છે અંદર એક્ટિંગમાં. તો એમની પ્રગતિ જોઈને બહુ સારું કહેવાય કે એટલી આગળ વધી ગયા બા. જો ગાઈઝ, આખા મોલને કેવો લાઇટિંગ કરી નાખી છે. જો ગાઈઝ, અત્યારે જમવામાં છે ખીચડી અને રીંગણનું શાક. બપોરે જે હતું એ જ, કારણ કે અત્યારે બહાર ગયા હતા તો અમે લોકો બહાર નાસ્તો કરીને આવ્યા. એટલે હવે અત્યારે ભૂખ છે નહીં બધાને, એટલે જેને ભૂખ હોય એની માટે ખીચડી બપોરની પડી હતી. ને અત્યારે શું ટામેટાનું શાક બનાવી નાખ્યું, જે છોકરાઓને ભાવે છે એટલે એ બે જમવા બેસી ગયા. ગાયત્રી, કેવું છે ટામેટાનું શાક? સરસ, મને બહુ ભાવે છે. તને ભાવે? છોકરાને બહુ ભાવે. શ્રેયસ ભાવે છે ને તને? તને તો વધારે જ ભાવે છે. અને મમ્મીએ લીધું છે દૂધ અને ખીચડી. ચલો, આમાં હું તમને શું જમવા બોલાવું? ખીચડી ને દૂધ ખાઉં છું તોય કહું છું ચલો જમવા. આજે ચાલો. બહાર ગયા હતા તો બધાએ નાસ્તો કર્યો છે એટલે પેટ ભરેલા છે. ચલો જમવા, ખીચડી અને શાક. જો ગાઈઝ, અત્યારે હવે જમીન પછી અમે ચાલવા નીકળ્યા. ઘણા દિવસો થઈ ગયા પછી અમે ચાલવા નીકળ્યા. મિનિમમ 15 દિવસ તો થઈ ગયા છે ને guys? વધારે 20-22 દિવસ થઈ ગયા. હા, દિવાળી સીઝન ચાલુ થાય ને પછી અમે પહેલી વાર નીકળ્યા છે. આજે રજા છે ને તો ચલો થોડોક આંટો મારીએ, પછી ઘરે જતા રહીશું. તો ગાઈઝ, હવે આપણે આ બ્લોગનો એન્ડ લઈ લઈએ છે. હવે આજે અમે આમે બહાર ફરવા ગયા હતા, પછી શું જમીન પાછા આંટો મારવા ગયા. થોડા વધારે થાકી ગયા નહીં ગાયત્રી? અને મહિના પછી ચાલવા ગયા. કારણ કે અત્યારે શું દિવાળીનું કામ હતું મહિનાથી, તો એટલે આ થોડા વધારે થાકી ગયા. અને હા, બીજું કે કાલે મેં કીધું હતું કે મમ્મીને દુખાવો પડે, પણ શેનો દુખાવો પડે તો મેં કીધું નહીં. મમ્મીને છાતીમાં થોડો દુખાવો થતો અને પેટમાં બહુ ખેંચા થઈને તો એમાં થોડી તકલીફ થઈ ગઈ હતી. કંઈ નહીં, ચલો વિડીયોનો એન્ડ લઈ લઈએ. ચલો મળશું આપણે કાલે નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવી સવારે. ચલો ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ. શુભરાત્રી. આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.